હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે આલુ ટિક્કીની રેસીપી શેર કરું છું, જેને તમે ફરાળમાં પણ ઉપયોગમાં લઈ શકો છો અને બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો. હવે આ ટિક્કીનો ઉપયોગ તમે બર્ગરમાં અને રગડા પેટીસમાં પણ કરી શકો છો. એના માટે આપણે બાફેલા બટેટા લેવાના છે અને બટેટાને એકદમ ઠંડા થઈ જાય ત્યાર પછી જ આપણે એનો માવો બનાવવાનો છે. હવે માવો તૈયાર છે ત્યાર પછી ટેસ્ટ પ્રમાણે નમક એડ કર્યું છે અને લીલું મરચું લીધું છે, એકદમ ઝીણું ઝીણું કાપીને મેં મરચું એડ કર્યું. ત્યારબાદ એક આદુનો કટકો લઈને છીણી લીધો છે. તમે જો ઈચ્છો તો આદુ મરચાંની પેસ્ટ પણ નાખી શકો છો. ત્યાર પછી અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કર્યો છે. તમે આને સ્કીપ પણ કરી શકો, પરંતુ આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. અને થોડીક એવી કિસમિસ નાખી છે અને 8-10 દાણા કાજુના કટકા કરીને નાખ્યા છે. ત્યાર પછી કોથમીર નાખી એકદમ ઝીણી કાપીને. હવે બાઇન્ડિંગ આવે એના માટે મેં શિંગદાણાનો અધકચરો ભૂકો એડ કર્યો છે અને અડધા લીંબુનો રસ. બસ આટલી જ વસ્તુ એડ કરી છે. જો તમે ઈચ્છો તો ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. 1 થી 1.5 ચમચી ખાંડ નાખશો તો પણ ચાલશે, પરંતુ અહીં મેં નથી નાખી. હવે આ બધું મિક્સ થઈ ગયું ત્યાર પછી આપણે એનો પેટીસનો શેપ આપીશું. આવી રીતે બધી જ પેટીસને આપણે તૈયાર કરી લેવાની છે. હવે આ પેટીસને આપણે સેલો ફ્રાય કરવાની છે. એના માટે એક પેન ગરમ કરીને એમાં પહેલાં તેલ ગ્રીસ કરી નાખવાનું. ત્યાર પછી પેટીસને આવી રીતે ગોઠવીને આપણે એને અલટાવી પલટાવીને આપણે એને સેલો ફ્રાય કરીશું. જુઓ, આ રીતે બધી જ પેટીસ તૈયાર કરવાની છે. જો આપણી આ પેટીસ તૈયાર છે. જો તમારે સવારે બાળકોને નાસ્તામાં આપવું હોય તો રાત્રે જ તમારે બટેટા બાફી લેવાના, એટલે સવારમાં એકદમ ફટાફટ પેટીસ તમારી તૈયાર.